ગઈકાલે રાત્રે પાકિસ્તાનના ડ્રોન હુમલાનો ભારતે આપ્યો કડક જવાબ। લેહથી લઈને ભુજ સુધી પશ્ચિમી ભારતમાં પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલના હુમલાને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે રોક્યો। એલઓસી પર પણ પાકિસ્તાનના ફાયરિંગનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ। ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે આજે બજારમાં દબાણ। નિફ્ટીએ 24,000ના સ્તર તોડ્યા બાદ નીચલા સ્તરેથી લગભગ 125 પોઈન્ટની રિકવરી। નિફ્ટી બેંકે 53,500 પાસે સપોર્ટ લીધા બાદ લગભગ 125 પોઈન્ટ ઉછળ્યો હતો। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ વેચવાલી। ઇન્ડિયા વીક 7% જેટલો ઉછળીને 22ને પાર। બજારમાં આજે મોટાભાગના સેક્ટર્સમાં વેચવાલી। નિફ્ટી રિયલ્ટી 2% જેટલો ઘટ્યો હતો, સાથે એફએમસીજી સ્ટોક્સમાં પણ વેચવાલી। પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે ડિફેન્સ શેર્સમાં આજે ખરીદદારી। ટાઇટનના સારા પરિણામ બાદ આજે આવી જોરદાર તેજી। 4.5%ની તેજી સાથે નિફ્ટીનો ટોપ ગેનર બન્યો, તો એલએનટીના કોર માર્જિન પર પણ અનુમાનથી વધારે રહેતા સ્ટોક્સમાં આવ્યો સારો ઉછાળો। એમસીએક્સના પરિણામ બાદ આજે અહીંયા ઘટાડા સાથે કામકાજ।